આજે અમે અમારા મિત્રને ઘરે મળવા માટે આવ્યા છીએ. તે જઈને આવ્યા છીએ તિરુપતિ બાલાજી. તો આજે એમને મળવા માટે આવ્યા છીએ, તો એમના જોડે બધી માહિતી અમે પૂછપરછ કરીએ છીએ. તો બોલો, તમારો પ્રવાસ કેવો રહ્યો? શરૂઆત તમે ક્યાંથી કરેલી? શરૂઆત તો બહુ જ પહેલાં તો બુકિંગ કરવા માટે 1-2 મહિના અગાઉ બુકિંગ કરાવવું પડે. રોજ એમ કે ગાડીનું ન થાય, તમે તાત્કાલિક આજે નાજે ન થાય જતા રહી ના બી આવે. એટલે તમે પહેલાં બુકિંગ કરાવી? બુકિંગ કરાવવું પડે ને પછી કોના દ્વારા બુકિંગ કરાવી? ઓનલાઈન જ બુકિંગ કરાવી. એટલે કોઈ એજન્ટ દ્વારા કરાવી? એ પછી બંધ જ કરતી જાતે મોબાઈલથી. કોના દ્વારા? નરોડા એમની પહેલાં ઓનલાઈન બુકિંગ કરાવી. સીટ બુક કરાવી પડે નકર ના મળી જશે. પછી ટિકિટ જેવું વાળા કયું? તો મોબાઈલમાં જ આવી જાય પાછા. મોબાઈલ ટિકિટ જ આવી જાય ટિકિટ પગાર. પછી તમે કેટલા વાગે ત્યાં ગયા હતા? ઘેરથી તમે 100 વાગે કરતા અને તો 9:30 વાગે ટ્રેનમાં બેઠા. રાત્રે 9:25 ની ટ્રેન હતી. 9:25 ગાડી ઉભી હતી. પછી રાત્રે તમે 9:25 ટ્રેનમાં બેસી ગયા એટલે લોકો જે હોય તો સિક્યુરિટી વાળા એ લોકો કોઈ પાસ માંગે? ના, આપણી રીતે ડબ્બો આપણને જે વિભાગ આલેલો હોય ને, કદાચ A, B, C એવો કોઈ વિભાગ હોય એની વજન આપણો રૂમ નંબર હોત લેવાનો, સીટ નંબર હોત લેવાની, તે બેસી જવાનું. જે મોબાઈલમાં આપણે જે સિપાયેલી હોય સીટ નંબર લખેલો હોય, બધું લખેલું જ હોય. એટલે ડબ્બા નંબર લખેલો હોય. ડબ્બાનો પહેલા ડબ્બો આપણે પસંદ કરવાનો, બધા આ બ્લોક વિભાગ એ હતી મજા બેસી જવાનું. પછી અંદર જઈને આપણો સીટ નંબર હોત લેવાનો. પછી તમે જે ડબ્બામાં ગયા એ ડબ્બામાં જગ્યા જેટલી જઈએ એ તો 3 ભાગ હોય, 1, 2 અને 3, અપર મિડલ ડાઉન, એ 3 ભાગમાં હોય. એટલે આમાં આપણે જે નંબર હોય એમાં બેસી જવાનું. 1, 2, 3 એવી હોમે 3 સાઈડની હોય. એટલે અંદર 100 જણા આવીએ. તો તમે જેવા જણા હતા? અમે 5 જણા હતા. એક સીટ બીજા કોક ભાઈ બીજો ભાઈ એ ભાઈ આવી જાય? આવી જ જતો તમે? આવી જ જાય તો એટલે વિડીયો અમારામાં બનાવવામાં ડિસ્ટર્બ થઈ ગઈ ને એના પર એને એવું લે જાય. બધા આ તો ભાગ જ અલગ અલગ હોય ને. આખો ડબ્બો ધારો 10 જણનું ગ્રુપ વાળો હોય એટલે ડબ્બાની અંદર તું ભાગ ખુલ્લો ખુલ્લો જ પછી તમે જે ડબ્બામાં પછી બેઠ્યા એ ડબ્બાનું લોક બોક કઈ આવે? ના, ખુલ્લું જ આવે. કોઈ આખો ડબ્બો જ ખુલ્લો આવે એમ. અને આ તો એમને ભાગ પાત્ર આપણે જે લશ્કરી ટાઈપ સિવાય પૂજા. કે એમાં પોલીસ. એમને કે એમાં ડબ્બો લગાવ થાય એ સેમ જ. હા, પોલીસ ની જ આવે કિસીવાનો ડબ્બો. સ્લીપર લશ્કરી આવે ને એવું જ અંદર ટ્રેનમાં એ પોઝિશન આવે. તારો કા પહેલો ડબ્બો, આ બીજો તમે ડબ્બો. સ્લીપર લશ્કરી જેવું કે પેલું રાત્રે બેઠ્યા બરોબર position જ કરી? રાત્રે બેઠ્યા તો પેલું સ્ટેન્ડ તમારું કઈ જગ્યાએ થાય? પહેલું સ્ટેન્ડ તો પછી બધાને અંદર સ્ટેન્ડ બહુ ખબર ના હોય, પણ મોટો જે સ્થળ આવે એ યાદ રહે. એટલે મોટા મોટું પેલું વાપી, સુરત, વડોદરા, પછી જઈ એ મોટા મોટા શહેર જે મોટું હોય મોટો મોટો જતી સ્ટેન્ડ. વખત તો પછી જો ગયેલા થયું ભીરે લક્ઝરી નહીં, રેલવે ખ્યાલ મને ઘણી બેઠેલું તો ઘડી જાય. રેલવેનો પહેલી જ તમારી મુસાફરી થઈ ને એટલે એ ટ્રેન તમારી ધારો કે વડોદરા ઉભી મોટા જંકશન કેટલી કરે પછી તમને એટલું ઉતરવા મળે? 2 મિનિટનો સમય હોય. 2 મિનિટ. કોક વાર 1 મિનિટ હોય, કોક વાર 5 મિનિટનો સમય હોય. એટલે અંદર કહેવામાં બતાવી આવે, તમે બતાવી દે. અંદર આપણે જોઈએ સોફ્ટવેર હોય એમાં બતાવી દે ભાઈ આ ગાડી 2 મિનિટ જ ઊભી જશે. 20-30 મિનિટ ઊભી જ થઈ દીધું. મને જાય. કશું લેવા ઉતરા ના ઉતરાય પણ આપણી જવાબદારીથી ઉતરવું પડે. હવે ઉતરીએ ઘણી વખત પણ ગાડી ઉપર પેલા ડોટકા જઈ પડે. એટલે પછી પાછું બેસી જાવ. ગાડીથી નીચે ઉતરવાની જરૂર જ નહીં પડતી, પણ અંદર બહુ દિવસ સુવાઈ જાય. કેટલા કલાક લાગ્યા તો તમારે? 30 કલાક. 30 કલાક. પછી 30 કલાકમાં તમે તિરુપતિ બાલાજી જંકશને ઉતર્યા જે રેલવે સ્ટેશન ગયા. તો બીજું એક સરહદી ઉતરે નહીં, પણ બીજી ગાડી બેઠા હતા. એથી પછી બસમાં બેઠા કે ના, રેલવેમાં જ બેઠા હતા. બીજું 100 કિલોમીટર બીજું રેલવેમાં અંતર આપ્યું હતું. એમને લોકલ રેલવે લોકલ ટ્રેન. કેમ કે ગાડી એટલા બધી સેફ થતી હતી. પછી અહીંથી ઉતર્યા પછી જે પેલા એ લોકો ડુંગરમાં કીક મંદિર ભાઈ આખા પર્વતમાં આવેલું એટલે એવું કંઈ એથી કંઈક 40 વર્ષ કહેવામાં આવે. સાચી? તો હવે પછી તો ખરું. પછી તમારી જે ટ્રાવેલિંગ કરવા માટે બસ કે પછી કોઈ ટેક્સી ઈ જાય બીજું 100 રૂપિયા એક વાર હોય ને. 100 રૂપિયા છૂટક ચાદરવાળા લે અને બસમાં જઈએ તો 90 રૂપિયા ભાડું લીધું. પછી ઉપર લઈ મોબાઈલમાં ગયા. જોયું 90 રૂપિયા હા, તો 90 રૂપિયા ભાડું લીધું હતું. 45 કે 40 પર્વતમાળામાં આવેલું હતું મંદિર એવું કીધું બધું. ગીરીમાળા ઓકે. એટલે પછી તમે એ તો અહીં બસમાં બેઠા બસો બે ઉપર જવાનું. ઉપર એ ગિરિમાળા બેઠા. પછી એ મંદિરની કઈ ટિકિટ જેવું કઈ ખરું? એ ટિકિટ મંદિરમાં હોય જવા માટે- પણ ટિકિટ એ જેમાં રેલવેનું બુકિંગ કરાયું ને એમાં ટિકિટનું જ 3 મહિના પહેલા બુકિંગ કરાયેલું હોવું જોવો.
ના કરાયું હોય અમારા ભાઈએ કોશિશ કરી હતી પણ સક્સેસ નતા થયા. વેકેશન ચાલે એટલે બહુ મારા પછી એવું કહેવાય કે ભાઈ લાઈનમાં બહુ કલાક ઉભી રહેવું પડે હા, દર્શન એ કરવા. booking નતું થયું પાંચ એટલે કલાક અમારે- થી બીજું ઉભી રહેવું પડે, 100 કલાક ઉભી રહેવું ના પૂરા ખરા 12 કલાક 12 કલાક સુધી તમે ખાલી લાઈનમાં જ પડે. 12 કલાક 12 કલાક દિવસના દર દિવસ. દિવસના 12 વાગ્યાથી એટલે લાઈનમાં ઈ ઘરે ઈ કઈ બેઠા તો. સર્કલ બનાવેલું હોય તો સીધે સીધું ના, બધું અલગ અલગ હોય એમ. એ તો આપણને કશું દેખાય જ નહીં. જેમાં મારા આખા ગામના ફરતા ફરી હા, પછી એ એમાં ટૂંકમાં લાવો ને એવું થાય. 10-15 કિલોમીટર અંતરમાં બધું વળક આપેલા હોય એટલે એ લોકો આપણને કોઈ ગાઈડ આપે તો બોર માનો. અંદર આ રીતે હળિયા જેલ હોય ને એવી હળિયા જ બનાવેલા હતો એ જેલની અંદર હરોળ જ જવાનું આપણે એટલે ફિટિંગ કરવાનું મતલબ. ફિટિંગ જ. ખુલ્લું નહીં. આમ દિવાલ જેવું નહીં પણ હરિયા. હળિયા આમ અને પવનની ભાઈ ઉપર અંદર લાગે ને. હા. પંખાની ફૂલ વ્યવસ્થા ફૂલ પાણીની પંખા, વ્યવસ્થા પાણી, ખાવાનું બધું અંદર. પછી તો એ લોકો હું હોય સાઈડમાંથી એ લોકો હોય ને આપણને ચા નાસ્તો એ સગે બધું બોલવા આપતા હોય એ લોકો એવું? મંદિરના ટ્રસ્ટ પછી તરફથી. અમુક સમયે હોય ને જમવાનું પછી તમે ને એવું જ્યાં- થઈ જાય એવું. સાંજે બાર દર્શન કર્યા એ એ નીચે આપણે પહેલા પોકે ને એટલે ઉપર તરત જ- ટોચમાં જ્યાં પછી બાલ કાપવાના આવે પછી જે મંદિરમાં જવાનું એવું પેલા બાર કપાણા. પછી બાર તમારે તો સમજી ગયા બધા. ભાઈ એ તો ઘર જનરલ એ એ લોકો લોકો જેવી રીતે કરે. આખો પીપરો હોય ને, ફ્રીમાં હોય એ વાત મળી હતી અમને મોબાઈલ બધું. 1 રૂપિયો ખર્ચો નહીં એ તો આના મને face cutting કરી. તો આથી આપણને બાલ કાપવા માટે પેલા કૂપન લેવાની એ લોકો આપી દે કૂપનના જોડે આપણને બ્લેડ આપી દે એ બ્લેડ લઈને તો જવાનું વાળાને જોડે તો જે વાળાનો હોય એના જોડે જવાનું પછી એ વાળાને આપી દે એટલે કે ચલો બાલ પર લડી જાય પછી બેહાર દે 2 મિનિટમાં તો પૂરું. એ અસ્ત્રો વાળું જ હોય, પેલા પાવન, મશીન વાળું અસ્ત્રો જ. નહીં, અસ્ત્રથી જ. અસ્ત્રથી જ. પતરી આલો બધાનો અલગ અલગ. સારું પછી એટલી મંદિર તરફથી સેવા આવી છે પબ્લિક ચલો પુરુષો તો કદાચ સેવા એટલે કપાવો બધી એ પણ જમવાની સ્ત્રીઓ પણ તો નહીં કપાવતી હા, એટલે તો આની લટમાં 30% સ્ત્રીઓ કપાવતી હતી જ ને ભાઈ 30% અને 70% કોઈ પુરુષો માનતા હોય કપાવતા. એવું હોય ને. એ માનતા કઈ ને તો મંદિરની એક શ્રદ્ધા છે એમ. ના ભાઈ, નહીં કોઈ માણસ અહીં મોર્નિંગ જેવું હોય તો ભાઈ તિરુપતિ જ્યારે પણ દર્શન કરવા આવે ત્યારે બી તમે મારા બાર દર્શન કરો. કોઈ સ્ત્રી હોય મોનતા મોર્નિંગ હોય ને હા હોય ને બસ. સારામાં સારી તો સ્ત્રીઓ હોય એ પણ બાલ પછી અંદર ભાઈ મોબાઈલ લઈને જવા દે. મોબાઈલ તો અંદર અમે પેલું હરિયમ કરીએ તો હજી જોડી દે પછી અમુક જગ્યા ભાઈ આ તમારે જમકડાઈ જાય એટલે જમકડાઈ જાય થોડુંક દૂર રહે એટલે જમો પછી કરો. આપણે રોટી છે ને દૂધ દર્શન કરવા. મૂર્તિથી તો બહુ નહીં 100 મીટરનું અંતર હોય 50 મીટર 50-60 મીટર અંતર છે ને ખીચડી દર્શન કરવા. એમાં મંદિરની અંદર જવાનું ખરું પણ સર્વે સંતર આવવાની તો ડાયરેક્ટ ના ના કશું અંદર તો કશું લઈ જ નહીં જવાનું ખાલી પગે બહારથી. લાગીને બહાર પડશે એ લોકો તો મંદિર તરફથી પડશે આપવામાં આવે લાડવાનું એ એ પડશે આપણને લાઈનો ખબર મૂકેલી હોય એ પછી ફ્રીમાં પૈસે ના એ પણ છે ફ્રીમાં મળે દર્શન કર્યા પછી એ પિસ્તલ તો એવી પ્રસાદ જ હોય ફ્રીમાં જે દર્શન કરો ને એ એક બધાનો લાડવો જો આલો એવો જ ખાઈ જવાનો એવો જુદો પછી આપણે જ્યાં આવા લાડવા આપણે લેવા અલગથી જઈએ લેવો ને, હોય લેવાની આવા લાડવા લેવા જઈએ ને એ જે પેલી પાછી દર્શન કરવાની કૂપન હોય ને એ કૂપનના બે લાડવા અલગથી આવે ખબર ને હમ. પછી એવી રીતના ભાવ તમે 500 રૂપિયાનું પડશે એટલે આવ્યો તો એમ તો બધાને પોકાડવાનું ને ઘેર આવીએ તો હોય બી. પછી ને સિવાય તમે કોઈ ગમત જાય એની આજુબાજુ તમે ઓ, અને અત્યારે જઈને પેલા એના અલગ અલગ તિરુપતિજી નેચરલ વિભાગ કરો ને તો બીજો 5 મંદિરો 5-7 જેવા છે પણ અમે 5 મંદિરો પડ્યા હતા રામજી મંદિર હતું શંકર ભગવાન હતું પછી કયા મતલબ એની આજુબાજુ હા, ના નેચર નેચર બિલકુલ. ટ્રેન. નેચર. રેલવે સ્ટેશન ના એની આજુબાજુ. આજુબાજુ તો ગમ કહેવાય રેલવે સ્ટેશન બસ સ્ટેશન ની આજુબાજુનો ગમ બધો ભાઈ પેલો કૃષ્ણ ભગવાન પછી તમારે જમવાની વ્યવસ્થા એટલે જમવાની વ્યવસ્થાની તો કહું તો ખરી વાત જ નહીં કરવાની તો ખીચડી એટલી હદે બધા મંદિરે જો તો મંદિરે જેવા અમે ખીચડી. મંદિરમાં જ્યાં પહેલા તો ગાડી વ્યવસ્થા એવી હતી કે ખીચડી ખાઈએ ને આખો દનો અમી રહી નહીં અને ખીચડી એટલી મસ્ત એટલી પણ છે એટલે મસ્ત ને અમે ખીચડી ખાઈને જ એ રહ્યા બધા મંદિરોમાં પાઈ એક જ ખીચડી ખીચડી એવી વગર એવી કેટલી ને? હા બરાબર. બધા મંદિરોમાં એક જ ખીચડી અને એવું નહીં નેચરલ કે કોઈ બી મંદિર હોય, ઈ પણ આવી રીતે જ પ્રસાદ મળતો હોય એ પણ મંદિરમાં જઈને દર્શન કરીને બહાર આવીએ ને તો પછી એ મોબાઈલ એવું જોયું હતું કે અંદર જે સેવા કરવા માટે માણસો આવે કે ને એ માણસોની વેઇટિંગ લિસ્ટ થાય એમ. ધારો કે આપણે સેવા કરવા માટે જવું હોય તો અગાઉ એનું નોંધણી કરાવી પડે તમે આટલા દિવસ માટે સેવા આવવાના. હવે થઈ ગયું. પણ તો અહીં તમને કૂપન મળે કે ભાઈ આ તારીખે ને આ સમય આવવાનું તમારે સેવા તો જ એટલે કે તોય વેઇટિંગ ચાલે એ ભાઈ waiting જ છે. સેવામાં વેઇટિંગ ચાલે મેં મોબાઈલમાં જોયું થઈ શકે એ વાત. દર્શન કરીને પછી પાછા નીકળીએ દર્શન નેચર મંદિર બીજો હતો તો પણ દર્શન કરે પછી અમારી LIC થોડી મીટિંગ હતી તો જ હતા પછી બીજો બધો કાર્યક્રમ ચાલે પણ મેન એ તો મારું દર્શન મીટિંગમાં હતો નહીં ખરી પણ એથી કદી નહીં તો કેવું રહ્યું તમારું ચાલો દર્શનનો લાભ. મજા આવી.
જીવનમાં જવું જરૂરી છે. થોડી તકલીફ પડે પણ મજા આવે, દર્શન તો કરવા તો જોઈએ. મિત્રો તમે પણ કોઈક વાર શ્રી તિરુપતિ બાલાજીના દર્શનમાં અવશ્ય જજો. અમારા મિત્રોનું એવું કેવું થાય છે એમ. હા, જવું જોઈએ. કેમ કે દરેક માણસનો સમય અલગ અલગ હોય છે. ક્યારેક માણસ જોડે પૈસા હોય છે તો ક્યારેક સમય નહીં હોતો, અને સમય હોય તો પૈસા નહીં હોતા, અને આ બેય હોય તો શરીરનું ઠેકાણું નહીં હોતું. શરીરની તબિયત સારી ના હોય. એટલે આ ત્રણેય વાતોનો ક્યારેય પણ સંગમ થતો નથી. તો જ્યારે પણ તમારી તબિયત સારી હોય એ સમયે ભલે પૈસા ઓછા હોય પણ જવું જોઈએ એમ. જવું જોઈએ, દર્શન કરી આવવા જોઈએ. તો અને આ મંદિર આંધ્રપ્રદેશમાં આવેલું છે. તો આ મંદિર આંધ્રપ્રદેશ રાજ્ય કહેવાય નહીં. ગુજરાતની બહાર આખું આંધ્રપ્રદેશની અંદર આવેલું છે આ મંદિર. એટલે 3 રાજ્ય ક્રોસ કરીને બીજા ત્રણ ટૂંકમાં. રાજ્ય ક્રોસ કરીને અમે ત્યાં જઈને આવ્યા છીએ. એમનો પ્રવાસ, એમની જર્ની બહુ સરસ રહી છે. એમની વાતોથી તમને એવું લાગ્યું કે હારું જવું જોઈએ એમ. જવું જોઈએ, જવું જોઈએ. અને ત્યાંનો જે પ્રસાદ ખાધ્યો ને એ પ્રસાદની તો ખુદ ભગવાને આલે એવું લાગે. વાત અલગ જ છે એમ. ખુદ ભગવાને એમના હાથે જે બનાવ્યો પ્રસાદ એવું લાગ્યો. તો મિત્રો તમે ક્યારે પણ ટાઈમ મળે તો જઈ આવજો. અને જો તો મને કહેજો કે નહીં. જય શ્રી તિરુપતિ બાલાજી.